રાખે વાલો યુગો વ્રજની વાતે વાલો યુગો વ્રજની વાતે યુગો યુગો એ નિહાળે યુગો યુગો એ નિહાલે યુગો યુગો એ નિહાળે યુગો યુગો એ નિહાલે પિયર જતા પાસી વાળી રે જમના પાણી પિયર જતા પાસી વાલી રે જમના પાણી પિયર જતા પાસી વાળી રે જમના પાણી નામ લીધા હરે દર્શન દીધા દાસ જાણી રે જમના પાણી 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 આજ અમે ગયા પાણી રે જમના પાણી આજ અમે ગયા પાણી રે જમના પાણી પાણી રે રામોના બોલ શ્રી ગોપાલ લાલ કી જય ગોપાલ પ્રભુ આને કહેવાય ગોકુળિયું ગામ આને કહેવાય વ્રજ 84 કોષ કે હળિયાદના ગામમાં જે આંગણે ને આ જે ગોપિયું ગાંડી ખેલી દે એમાં વૈષ્ણવદા અને આખું ગામ હળિયાદ ગાંડું ખેલું બની ગયું છે કોઈને કઈ ભાન રહેતી નથી કોઈને ઘરના તાળા માર્યા નથી કોઈ ઓફિસ ખોલી મૂકીને ભાગ્યા ગોપાલ પ્રભુની જેવા છે હળિયાદ ગામના ગાંડા તૂર બની ગયા કોઈ ટ્રેક્ટર ચાલુ મૂકીને આવ્યા છે કોઈ રસોડા કઈ કોઈને ભાન રહી નથી આવ્યો કોઈને તેજુરીના તાળા પણ ખુલ્લા રહી ગયા ગોપાલ પ્રભુ જય હો ગોપાલ પ્રભુ એ અમરસિંહભાઈ તળસીભાઈ परिवार उजाड़वा 500 रुपया भीमजीभाई करशनभाई धोड़ा 500 रुपया बेचरभाई नागजीभाई पिपरिया 500 रुपया जवाहरभाई रणछोड़भाई अलमपर 100 रुपया केशुभाई गोरमड़ा गोंडल 100 रुपया विनय मरड़िया 100 रुपया गोपाल भरोसे 100 रुपया गोरजीभाई करशनभाई नावड़िया लंगाड़ा 100 रुपया रामूबेन शामूबेन हीराभाई 100 रुपया रमेशभाई खोरसिया अमरेली 100 रुपया विठलभाई वधुजीभाई इंगोरा 200 रुपया जसवंतभाई वधुजीभाई इंगोरा 100 रुपया गोपाल गौलोक वासी मणिबेन करशनभाई नवागाम 50 रुपया ए दुफणिया गाम अने गौलोकवासी झेराजभाई गोविंदभाई 251 रुपया गौलोकवासी गौरीबेन झेराजभाई 251 रुपया शामजीभाई झेराभाई 251 रुपया गोदारीबेन शामजीभाई 251 रुपया गौलोकवासी विठलभाई झेराभाई 251 रुपया वल्लभभाई गोवर्धनभाई भलगाम मोटा 551 रुपया
ધીરુભાઈ હરજીભાઈ ભલકા મોટા 551 રૂપિયા, બાબુભાઈ મધુભાઈ 551 રૂપિયા, કેશુભાઈ ગોવિંદભાઈ 100 રૂપિયા, પરસોત્તમભાઈ મોહનભાઈ 100 રૂપિયા. એટલે ઇંગ્લિશમાં ન લખતા હો, આ હો ના 500 500 નો થાય. એ લીલાધરભાઈ કાનજીભાઈ સુરત 201 રૂપિયા, ગોપાલ ભરોસે 101 રૂપિયા. એ મીઠીબેન કાળાભાઈ હળિયાદ 500 રૂપિયા, હંસાબેન હજુભાઈ કેરિયા 251 રૂપિયા, શશીબેન ભગવાનભાઈ કેરિયા 251 રૂપિયા, અંજુબેન કેશવભાઈ હળિયાદ 500 રૂપિયા, શોભનાબેન દેવરાજભાઈ હળિયાદ 500 રૂપિયા, હાર્દિક બાબુભાઈ ખોપાળા 501 રૂપિયા, ભરતભાઈ મંજીભાઈ સોગટ 501 રૂપિયા. એ ખોડાભાઈ દિયાળભાઈ ઢાળધર 200 રૂપિયા, વિનુભાઈ રામજીભાઈ ઢાળધર 100 રૂપિયા, બેચરભાઈ જસમતભાઈ ઢાળધર 251 રૂપિયા, સુમિત બેન બેચરભાઈ ઢાળધર 251 રૂપિયા, હરિભાઈ પરસોત્તમભાઈ લીમડા 251 રૂપિયા, મુક્તાબેન હરિભાઈ લીમડા 251 રૂપિયા, રમેશભાઈ ઠાકરસિંહભાઈ સિંધાદર 251 રૂપિયા. એ રતનપર ગામને દેવરાજભાઈ જેઠાભાઈ તેજાણી 251 રૂપિયા, ઘનશ્યામભાઈ મોહનભાઈ ઇટાળિયા ભાંભણ 500 રૂપિયા, પ્રભાતભાઈ નાનુભાઈ ચાવડા હળિયાદ 200 રૂપિયા, અર્જનભાઈ લક્ષ્મણભાઈ સવાણી અલમપર 500 રૂપિયા, શામજીભાઈ પરસોત્તમભાઈ નવાગામ 201 રૂપિયા, ખોડાભાઈ મંજીભાઈ બગસરા 100 રૂપિયા. એ કાંદીવલી મનુભાઈ સવજીભાઈ ગોહેલ કાંદીવલી 100 રૂપિયા, નાનુભાઈ રઘોભાઈ હળિયાદ 100 રૂપિયા, વિનુભાઈ ગણેશભાઈ હળિયાદ 500 રૂપિયા, શોભનાબેન દેવરાજભાઈ હળિયાદ 500 રૂપિયા. બસ શ્રી ગોપાલ લાલ કી. આમાં ઇંગ્લિશમાં આંકડા ન પડતા હોય, કોઈ ભેટ લખો. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. રતનપર ભાઈ શ્રી દેવરાજભાઈ ધનજીભાઈ સ્ટેજ પર પધારે, હાલ ભાવનગર. એમને 5 મિનિટ માટે સ્પીચ આપવાની છે. ભાઈ શ્રી દેવરાજભાઈ ધનજીભાઈ રતનપર, આપ શ્રી પધારો ભાવનગર. દાદાની ઉંમર થઈ ગઈ છે એટલે એમને આરામની જરૂરિયાત વધારે છે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. ભગવત ભક્તો, ગ્રામજનો અને આમંત્રિત મહેમાનો, ઠાકોરજીને વાતો અને મનોરથ ધણી જે ડુંગરસિંહભાઈ લવજી દાદાના પરિવારની ઘણી વાતો કરી ગયા. એના વિશે આપણે જેમ હાકલમાં કીધું છે કે એક રસનાસો ન આવે પાર, જીભા જો કોટી ભૂખ હોય, કોટીક જીભો હોય તો એ વાતનું વર્ણન ન થઈ શકે. પણ આજે હળિયાદ ગામને હરિયાળું મારો હરિ પધાર્યો. ભગવત ભક્તો, આજે આપણે એ જોવાનું છે કે આ ગામની અંદરથી કંઈક લઈને જવાનું છે. જે ડુંગરસિંહભાઈએ આપણને વાત કરી, એની પોતાની દીનતાની વાત કરી. એ દીનતા એ જ વૈષ્ણવતા, અને એ વૈષ્ણવતા સાચી છે. આપણે બધી વાતો કરીએ છીએ, સેવાની વાત કરીએ તો સેવામાં પણ મને એક કહેવાનું મન થાય કે ઘણા સમયથી આપણે મોટી મોટી યાદી કરતા હતા, પણ એ યાદીમાંથી આપણે શું કર્યું આ સેવામાં? આપણે ભગવત ભક્તો એવું કે મનોરથની અંદર આપણે ગયા હોઈએ, કોઈ આપણને કામ સીધે અને કરીએ એ કામ કર્યું કહેવાય, પણ સંયમ આપણે સામે હાલી અને સેવા કરી એને સેવા કહેવાય. તો સેવા બારામાં આ ગામની અંદર જે સ્વયંસેવકોએ સેવા કરી છે, ઘણા દિવસથી જોઈ છે, પણ આ સતત રાત દિવસ જોયા વિના જે સેવકોએ સેવા કરી છે. આ અગાઉ ડુંગરસિંહભાઈ 8 વર્ષ પહેલાં વાત કરતા હતા કે દેવરાજભાઈ મહામંડપ મારે કરવો છે, અને ગયા વખતે 1 વર્ષ પહેલાં પણ મને વાત કરી. ત્યારે મેં ડુંગરસિંહભાઈની સામું જોયું, કરડી નજરથી જોયું કે તમારા ગામમાં 5 ઘર વૈષ્ણવના હોય અને મહામંડપનું આયોજન. અને ડુંગરસિંહભાઈએ મને આંખોમાં ભાષા કીધી, અને એ ભાષા એવી હતી કે દેવરાજભાઈ, મારા ગામમાં ભલે ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે સાણા હોય, તાણા એવા ગાણા હોય દેવરાજભાઈ, ને મળવા જેવા માણા હોય. તમે આવો હળિયાદમાં. અરે મેં કીધું આ ગામની બજારો હતી કે ઉકરડાને ઓટા હોય ને બબ્બે બૈધાના જોટા હોય, પડકારાને હાકોટા હોય, ત્યાં મનના બધા મોટા હોય. આવી વાત આંખોની ભાષામાં મને કરી હતી. મેં કીધું પણ આ હામૈયા આપણે આ બધું કરી શકે, પણ ફુલેકા જેવા હામૈયા હોય, ફુલેકા જેવા
ને હામૈયા હોય તાલ એવા ઠેકા હોય, ભલે મોભારાને ટેકા હોય પણ દિલના બધા ડેકમ ડેકા હોય. આ મારું હળિયાદ છે એમ. મેં કીધું હું વાત કરો આ બધાની વ્યવસ્થા માટે બધાના મકાનો આ તે. તો ડુંગરસિંહભાઈ કે અલા પણ માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધાય હળિયા બળિયા હોય, ત્યાં કાયમ મોજે દરિયા હોય. તમે મારા હળિયાદમાં પધારો. પણ આજે આ બધું જોયું તો મને એવું લાગ્યું કે હકીકત હૈયા બળિયા છે. દરેક ઘરે ઘરે ઉતારા અને વ્યવસ્થા વૈષ્ણવોને સાચવા છે, એટલા સાચવા છે વૈષ્ણવો. મારે આપ સૌને વિનંતી છે, આપણે તો આપણો ઠાકોરજી છે, આપણે એને વરી ચૂક્યા છીએ, આપણે દાસી થયા છીએ અને આપણે કરીએ એમાં કોઈ નવાઈ નથી કરી. આ ગામ વૈષ્ણવનું નથી. 5 ઘર હોવા છતાં આનાથી ઘણા ગામો વૈષ્ણવના છે, એ કામ ન કરી શક્યા. એ ગામ આ કામે કામ કરી બતાવ્યું છે. આપણે આ પ્રેરણા લઈ જવાની છે. એકતાનું પ્રતીક શું છે, સંયુક્તનું પ્રતીક શું છે, તો કોને આપણે સમર્પણનો ભાવ કહીએ છીએ અને કોને દાસીનો ભાવ કહીએ છીએ, એટલું જ મારે કહેવું છે. વધારે વખત નહીં બતાવતા આપ સર્વને મારા જય શ્રી ગોપાલ. ખૂબ ખૂબ ધન્યવાદ દેવરાજભાઈ. હવે ગોરધનભાઈ ઇટાલિયા સ્ટેજ ઉપર પધારે. ગોરધનભાઈ ઇટાલિયા બાંભણ સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર પધારે. એ દરમિયાન સમગ્ર વૈષ્ણવ સમાજને વિનંતી, આપ શ્રી પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાઓ અને અહીંયા પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલના લગ્ન મહોત્સવનું એક પદની અહીંથી રજૂઆત કરીએ. એમાં બધા ખૂબ આનંદ કરીએ, નાચવી અને આનંદ કરીએ. ગોરધનભાઈ પધારે. ગોરધનભાઈ ઓકે, આમ દેખાતા નહોતો. ડુંગરસિંહભાઈ સન્માન માટે ડુંગરસિંહભાઈ પધારે. એક સન્માન ભાઈ શ્રી ગોરધનભાઈ નું સન્માન લઈ લો. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. હવે ગોપેન્દ્ર પ્રભુના ગોરધનભાઈ અહીંયા રમવા ઊભું રહેવાનું છે. ડીકે ભાઈ, ગોપેન્દ્રલાલના લગ્નનું આ પદ ગવાઈ રહ્યું છે. તમે અને કેશુભાઈ સ્ટેજ ઉપર પધારો અને આખા ગ્રાઉન્ડની અંદર બધાને રમવાનું છે, પોતપોતાની જગ્યા પર ખૂબ આનંદ કરવાનો છે. એ કુંવર પરણે શ્રી ગોપાલના. હવે એક બધાને વિનંતી, એટલા માટે વિનંતી કે દરેકને રમવાનો વધારે આનંદ આવે ને એના હિસાબથી કોઈએ પોતાની પોઝિશન નહીં છોડવાની. જે તે પોઝિશનમાં બધા ઊભા છો ત્યાં આનંદ મસ્ત રહેવાનું. અહીંયા ડીકેભાઈની બધા હશે, ડુંગરસિંહભાઈની બધા સામે હશે. સ્ટેજ ઉપર કોઈએ રમવાનું નથી. ઠાકોરજીની સન્મુખ ધજા સામું ધ્યાન રાખીને રમવાનું છે. આ પ્રભુના લગ્નની આપણે જાનમાં જોડાવાનું છે. સ્ટેજ ઉપર કોઈએ નહીં હો. હવે પછી સમજી જવાનું. એ કુંવર પરણે શ્રી ગોપાલના અને બીડલાય આપે પાન. કુંવર પરણે શ્રી ગોપાલના, એ કુંવર પરણે શ્રી ગોપાલના. એવા બીડલા આપે પાન રે ગોકુલ ગઢની જાન. કુંવર પરણે ગોપાલના બીડલા આપે પાન. હારે મથુરા નગરીનો માંડવો ગોકુલ ગઢની જાન. કુંવર પરણે ગોપાલના બીડલા આપે પાન.
વરસે યતિ ભલા શાંતિ 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 આમ જો તમે આ કોઈને પાનું ચડાવવું ન પડે પદના શબ્દો અને આ ઠાકરના લગન કોઈ વરઘોડો એવો ન હોય કે એની અંદર આવો આનંદ હોય દેવરાજભાઈ આ જાનિયા અને આ ડીકેભાઈ જેવો લીડર હોય જાનિયા વરસે અતિ ભલા અને શ્રી ગોપેન્દ્રજી ગુણ જાણ ફેરણ ફેરી ફર હરે એ ફેરણ ફેરી ફર હરે એ એવા નવરંગા